નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારી જે અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તેમનું ગુજરાતી વિષયના પાઠ નંબર 3 ચોમાસામાં સૌષ્ઠ્ય સૌંદર્ય એમનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છે. વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે અન્ય વિષયોના અલંકાર પબ્લિકેશનની સ્વાધ્યાય પોથીના સોલ્યુશનનો વિડિયો લેક્ચર મેળવી શકશો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. એમાં પહેલું છે, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેમાં ક્રમ બોક્સમાં લખવાનું છે. પહેલો પ્રશ્ન છે, ઝાડ આખો દિવસ હલે છે એટલે શું? તો એમની અંદર આવશે ઓપ્શન બી, પવનથી ઝાડની ડાળી પાંદડાનું હલવું. બીજું છે, ધરતી એ લીલી સાડી ધારણ કરી છે એટલે શું? તો એમની અંદર આવશે બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે. ત્રીજું છે, નદીના પાણી ફૂલોને નછાવે છે એટલે શું? તો એમની અંદર આવશે ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે. બીજું છે, નીચેના શબ્દની સામે આપેલ અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી સાચા વાક્યની સામે રાઈટની નિશાની કરવાની છે. પેલું છે, તરવડિયા, ચંચળ, ચપળ ને અધીરા. તેમની સામે આવશે બી અને સી. તો નાના બાળક બીમાં આપેલું છે, નાના બાળકોનું બહુ તરવૈયાઓ હોય છે, એક ઘડી પણ શાંત બેસતા નથી. અને સી ની અંદર છે, જીયા અને ઉર્વશી એવા તરવૈયા છે કે તરવાની હરીફાઈમાં કોઈને જીતવા જ નથી. બીજું છે, વેગ, ઝડપ. તો એમની સામે 3 3 ઓપ્શન સાથે આવશે, એ, બી અને સી. એમાં પેલું આપ્યું, ઢાળ પર સાયકલ ચડાસટ સરકે તેને વેગ રોકવો, બ્રેક લગાવવી પડે. બીજું છે, ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે અને સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે. ત્રીજું છે, નાજુક, કોમળ, મૃદ. તેમની સામે આવશે બી, નાના બાળકોના હાડકાના નાજુક હોય છે. ચોથું, હર્ષ, આનંદ. તો એમાં આવશે એ, આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને પોતાની જાતે કરી તે જોઈને શિક્ષક હર્ષ થયો. પાંચમું છે, સૌંદર્ય, સુંદરતા, મનોહરતા. એમની સામે પણ આવશે સૂર્યાસ્ત સુંદર જ હોય તેમાં વળી વાદળના રંગ સૌંદર્ય વધારી દે છે. ત્રીજું છે, કોષમાં આપેલા યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા આપેલા દરેક શબ્દનો ઉપયોગ કરી અને નીચે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું છે, મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે, હું ખાલી જગ્યા દોડીશ, હું ઝડપથી દોડીશ. બીજું, વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે, હું ખાલી જગ્યા ચાલીશ, સાચવીને ચાલીશ. ત્રીજું છે, હાથમાં રંગ લાગી ગયો છે, હું હાથ ખાલી જગ્યા ધોઈશ, હાથ ઘસીને ધોઈશ આવશે. ચોથું, મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે, તેને ઊભી રાખવા ખાલી જગ્યા બૂમ પાડીશ, મોટેથી. પાંચમું છે, મામીએ લાપસી રાંધી છે, હું ખાલી જગ્યા જમીશ, ધરાઈને. છઠ્ઠું છે, દાદાએ હવે ખાલી જગ્યા સંભળાય છે એટલે તે ખાલી જગ્યા બોલે છે, દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે. સાતમું, ગ્રાહક ખાલી જગ્યા બોલતા હતા પણ વેપારી ખાલી જગ્યા જવાબ આપ્યો, ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. આઠમું, નાના છોકરા તો ખાલી જગ્યા લડી પડે ને ખાલી જગ્યા હસી પડે. તો નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે. ચોથું છે, નીચેના કોષમાં આપેલા શબ્દ કે શબ્દ સમૂહનું જે તે વિભાગમાં વર્ગીકરણ કરવાનું છે. બરાબર. તો અહીંયા ચોમાસાને લગતું, નદીને લગતા, ચોમાસાનું જીવો પક્ષીઓને લગતા, જગ્યા કે વસ્તુને વિશેષ દર્શાવતા અને અહીંયા ક્રિયાની વિશેષતા દરેકનું છે એ વિભાજન કરીને આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરી અને તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાનું છે, અથવા તો એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. ત્યારબાદ પાંચમું છે, ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય પાઠના આધારે યોગ્ય જોડકા જોડવાના છે. ચોમાસું, તો એમની સામે આવશે સહજ સૌંદર્ય. બીજું છે, મધ ચુસતું પક્ષી, તો એમની સામે આવશે શક્કરખોરો. અને ઝરણું, તો એમની સામે આવશે મધુર ગાન.
ત્યારબાદ છઠ્ઠું છે કોષમાંથી યોગ્ય શબ્દ લખી ઉદાહરણ મુજબ સરખામણી કરી વાક્ય બનાવવાના છે. ઉદાહરણમાં આપ્યું થાળી, દૂધ, લાડવા જેવો ચાંદો. એવી રીતના અહીંયા દરેક 5 વાક્ય તમને બનાવીને આપી દીધા છે. બરાબર, તો તમારે એમને વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 7 આપ્યું છે રેખિક શબ્દોનો ફકરામાં આડા અવળા લખાઈ ગયા છે તેમને યોગ્ય સ્થળે મૂકી ફકરો ફરીથી લખવાનો છે. તો બરાબર, અહીંયા જ્યાં જ્યાં અંડરલાઈન કરેલી છે તેને યોગ્ય સ્થાને મૂકવાના છે. તો આ બધા જ અક્ષરોને યોગ્ય સ્થાને મૂકી અને ફરીથી તમને ફકરો લખીને આપેલો છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને આ ફરીથી લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 8 છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય પાઠના આધારે નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે. માહિતી આધારિત પ્રશ્ન છે અને એમાં પહેલો પ્રશ્ન છે નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ, તમે કેવી રીતે ખબર પડી? તો ચોમાસું ચાલી રહ્યું હતું તેથી નદીમાં નવા નીર આવ્યા છે. વરસાદની સામે નદીમાં ધૂળ, માટી વગેરે પણ જાય છે. આથી નદીનું પાણી પણ ગંદુ હતું, કારણ કે વરસાદ સતત વરસતો હતો, પાણી હજુ આછું ન હતું. ત્યારબાદ બીજું, બાવળનું ઝાડ હલતું હતું, કેમ ખબર પડી? તો ના, ખરેખર બાવળનું ઝાડ હલતું ન હતું, પણ નદીના વહેતા પાણીની સાથે બાવળનું પ્રતિબિંબ પાણીમાં હલતું હતું. તે જાણે નૃત્ય કરી વરસાદને વધાવતું હોય એમ લાગતું હતું. ત્રીજું છે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગીજુભાઈ કેમ લાગ્યું? તેમનું સોલ્યુશન અહીંયા બાળકો આપેલું છે. ચોથો પ્રશ્ન છે ચક્કરખોર પક્ષીનું 2-3 વાક્યમાં વર્ણન કરો અને ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે? 3 પ્રશ્નોના સોલ્યુશન અહીં આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને એમને લખવા હોય તો લખી શકશો, અથવા એમના સ્ક્રીનશોટ પણ લઈ શકશો. જોઈએ આગળ. પ્રશ્ન ક્રમ 6 છે એવા કયા જંતુઓ, જીવો છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે? તેમનું સોલ્યુશન પણ અહીં આપેલું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 7 છે આ નિબંધ સંભળાવવામાં તમને ક્યારે મજા આવી? આંખો બંધ રાખીને સાંભળીને તો શું ફરક પડે? તો એમનું સોલ્યુશન પણ અહીં આપી દીધું છે. બંને પ્રશ્ન તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાના છે, અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 8 છે વીજળી કેમ થતી હતી? પ્રશ્ન ક્રમ 9 છે આપણે વરસાદ ગાજે છે એમ કહીએ કે ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે? અને પ્રશ્ન ક્રમ 10 છે તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પર પડતું પાણી જોયું છે? જો જોયું હોય તો તમારો તે અનુભવ લખો. તો 3 પ્રશ્નોના સોલ્યુશન અહીં આપેલા છે બાળકો. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાના છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. પ્રશ્ન ક્રમ 11 આપ્યું છે જાનીવાલી પીનારા કહો કે મેઘધનુષ્ય કયા રંગના હોય છે? જાનીવાલી પીનારા એટલે કે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એમ 7 રંગ હોય છે. વરસાદ પડે ત્યારે તમે કઈ જગ્યાએ જવું ગમે છે? તો એમનું સોલ્યુશન પણ અહીંયા આપેલું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 9 છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય નિબંધના આધારે ચોમાસાનું વર્ણન કરવાનું છે. બીજો પ્રશ્ન છે કુદરતના ખોળે ખેલવા માટે ગીજુભાઈ બધેકા બાળકને શું શું કરવાનું કહે છે? બંને પ્રશ્નોના સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમને આપી દીધા છે બાળકો. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાના છે, અથવા એમના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. આગળ જોઈએ. વ્યાકરણ વિભાગ આપેલો છે. એમાં પહેલું આપ્યું નીચે આપેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ લખો. તો પહેલું આપ્યું ચોમાસું, તો વર્ષા ઋતુ થશે. વરસાદ તો પર્જન્ય, વર્ષા. પૃથ્વી તો ધરતી, વસુંધરા. હવા તો પવન, સમીર. વાદળ તો હરિધર, જળધર. સ્મૃતિ તો તાજગી. સીમા તો પાદર. ઇન્દ્રગોપ તો ગોકળ ગાય. બીજું છે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. જાગ્રત તો સપુષ્પ. જાગ્રત તો આવશે સુસુપ્ત. આનંદ તો ઉદાસ. ત્રીજું મધુર તો કડવું. ચોથું ગામડું તો શહેર. પાંચમું નિર્દોષ તો દોષી અને ખુલ્લું તો બંધ. ત્રીજું છે નીચે આપેલા શબ્દ માટે એક એક શબ્દ લખવાનો શબ્દ સમૂહ માટે. એમાં પહેલું આપ્યું વાદળીની ગર્જના અને વીજળી એટલે ગાજવી. બીજું છે રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું એટલે તંબરું. બરાબર, 3, 4, 5 અને 6 દરેકના અહીંયા શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાના છે. બરાબર, અથવા તો એમનો સ્ક્રીનશોટ પણ લઈ શકશો.
ત્યારબાદ છે પ્રશ્ન ક્રમ 4, કોષમાં આપેલા ક્રિયા વિશેષણની વાપરી ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર, તો અહીંયા આપેલા શબ્દ છે એનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. દરેક ખાલી જગ્યા અહીંયા પૂરીને તમને આપી દીધી છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાની છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 છે, અહીં નામના વિશેષતા અને ક્રિયા વિશેષણની જોડી આપી છે, તેની બીજી જોડ ઉમેરી અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. તો અહીંયા દરેક આખું કોષ્ટક છે એ પૂર્ણ કરીને આપ્યું છે. તમારે એના આધારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી લેવાનું છે અને એના આધારે અહીંયા વાક્ય બનાવીને આપેલા છે. તમારે દરેક વાક્ય તમારી બુકની અંદર લખી લેવાના છે. બરાબર, 10 વાક્ય તમને બનાવીને આપી દીધા છે. જોઈએ આગળ. છઠ્ઠું, નામ સાથે વિશેષણની યોગ્ય જોડ મૂકી વાક્ય બનાવવાનું છે. બરાબર, તો યોગ્ય જોડ મૂકી અને વાક્ય બનાવી આપેલા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખવાનું છે. તો દરેકનું ક્રિયા વિશેષણ શોધી અને તમને અહીંયા આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા તો એમને સ્ક્રીનશોટ લેવા હોય તો પણ તમે લઈ શકશો. બરાબર, ત્યારબાદ પ્રશ્ન ક્રમ 8 છે, નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. તો દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી અને એનો વાક્યમાં પ્રયોગ કરી આપેલું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ લઈ શકશો. અહીંયા તમારું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.